જામનગર મનપા ખાતે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે દેખાવો કરવામાં આવ્યો। જામનગરની જનતાને સારા રસ્તાની સુવિધા નથી। કોંગ્રેસે પ્લેકાર્ડ દર્શાવી ઘંટડી વગાડી વિરોધ દર્શાવ્યો। મેયરની ઓફિસ બહાર ધરણા પર બેસી દેખાવો કર્યા। પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી તેવું કોંગ્રેસે જણાવ્યું। નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી। એમાં મુખ્ય મુદ્દો છે કે જામનગરમાંથી સવારે જનતા કામ ઉપર નીકળે છે, ત્યાં જઈને ખાડાનો જે સામે ખાડા આવી જાય છે, ખાડામાં પડે છે। બીજી બાજુ ઘરે ઘરે કચરાના ઢગલા પડ્યા છે। અત્યારે તમે જોવો છો વરસાદી માહોલ થયો છે, ત્યાં ગંદકી અને એક બાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે। હોસ્પિટલમાં ક્યાંય પગ રાખવાની જગ્યા નથી, આરોગ્ય શાખામાં ડોક્ટરો નથી સાધનો નથી, દવાઓ। તો આ ભાજપનું આ જામનગર મહાનગરપાલિકા ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી જ્યારે ખદબદી ગઈ હોય ત્યારે આજે નવતર પ્રયોગ કરીએ ને સત્તામાં સુતેલા જામનગરના મેયરશ્રીનો ઓડની હાલત પણ એવી જ છે।